મારે આજે એક એવી ટ્રેનમાં જવાનું કે જેની શરૂઆત અંગ્રેજોએ કરી અને આ ટ્રેન ગીરના જંગલમાંથી થઈને જાય. આ ટ્રેન જંગલ વચ્ચે જ ઊભી રહી ગઈ. ઘરે જોયું તો એક બાપા આવ્યા હતા. ઈ એકલા નહોતા, એની ભેગા 4 જણા હતા. ઈ બાપાનું નામ છે ભીમસીભાઈ. મારે ને ભીમસીભાઈ ને ભેગા 4 જણાને જવાનું છે સાસણગીર. રેલવે સ્ટેશને જઈ ને આજે ડિજિટલ રીતે ટિકિટ લેવાની. અને પેલા આવ્યો ત્યાં તો મશીન નહોતું હાલતું, પણ અટાણે મશીન હાલતું. આ ટેકનિક જાપાનમાંથી ચોરી કરેલ છે. ઈ પાટા ઉપર હું ટ્રેનની રાહ જોતો હતો ને ખબર પડી કે આ પાટા ઉપર ટ્રેન આવવાની જ નથી. ટ્રેન ક્યારની અમારા પાછળના પાટા ઉપર આવી ગઈ હતી. મારે આ ટ્રેનમાં જવાનું. આ ટ્રેનની ખાસિયત ઈ છે કે ગીરના જંગલમાંથી થઈને જાય. પણ થોડીક વારમાં આ ટ્રેન નીકળી ગઈ. પણ ટ્રેન અમને લીધા વગર થોડી જાય. આ મીટર ગેજ ટ્રેન છે, જે અંગ્રેજોના વખતમાં શરૂ કરવામાં આવી હતી. અત્યારે આ ટ્રેનની સ્પીડ છે 44 કિલોમીટર પ્રતિ કલાકની. ભર ઉનાળે ગીરના લીલોછમ થઈ ગયું. થોડીક વારમાં આવી ગયું તો પેલું સ્ટેશન જૂની ચાવડ. લીલી ઝંડી બતાવીને ટ્રેનને આગળ જવાનું કીધું. આ ટ્રેન જુનાગઢ થી સવારના 8 ને 10 નીકળે. વચમાં પાછું એક સ્ટેશન આવ્યું પણ એ સ્ટેશનનું કઈ નામ જ નહોતું. ગરમીનું પ્રમાણ એટલું ને કે ભેગો પંખો રાખવો પડે. 1.5 કલાક પછી પૂગી ગયા વિસાવદર. ત્યાં જઈને ભીમસી બાપાએ પેલું કામ કર્યું, ચા પીવાનું. કેમ કે એને ચા વગર ના હાલે. ધીમે ધીમે અમારી ટ્રેન ગીરના જંગલમાં એન્ટર થતી જતી હતી. જેવી આ ટ્રેન જંગલમાં એન્ટર થતા આની સ્પીડ 29 ની થઈ ગઈ. ઘણીવાર આ જંગલમાં સિંહ દેખાય, પણ સિંહ આજ રજા ઉપર હતો. થોડીક વાર થઈને ત્યાં જંગલની વચ્ચે ટ્રેન ઊભી રહી ગઈ. કેમ કે ટ્રેનના પાટા ઉપર ઘણા બધા હરણ હતા ને એટલે હરણને સાઈડમાં કરીને ટ્રેન હાલતી થઈ ગઈ હતી ને 10:30 વાગે પૂગી ગયા હતા સાસણગીર.